આપ સૌની જો રજા હોય તો મેં પણ આપણા બાપ દાદાના કળેજામાં ઠંડક પહોંચે ને એવું એક ખેતરની જમીનમાં કંઈક કરવાનું વિચાર્યું છે. અરે તો હા બોલ ને ગુણો, શું વિચાર્યું છે તે? કાકા, આપણે ત્યાં બાળકો માટે પાઠશાળા શરૂ કરીએ તો? ગામમાં એકેય શાળા નથી. વાહ વાહ વાહ, આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? કેવું પડે હો ગુણુ, તમે ગામડેથી આવ્યા ને અમને સૌને કેટલો જબરો પાઠ ભણાવી ગયા. બહુ સારો વિચાર છે તમારો. ગુણુ એક ખેતર પર છે ને તને કંઈ પણ કરવાનો અધિકાર છે. જા. પણ કાકા, આ તો હું ફરજ સમજીને કરવા માંગુ છું. જો ગુણુ, તું તારે એની તારી ફરજ સમજવી હોય તો ફરજ સમજ, અને હક સમજવો હોય તો હક સમજ. તારી જે ઈચ્છા હોય ને તું બનાવી શકે છે. ખરેખર કાકા? હા. ચાલો તો હવે હું રજા લઈશ. સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. અરે પણ ગુણુ, આટલી અડધી રાત્રે ક્યાં જવું છે ભાઈ તારે? અરે પાર્થભાઈ, હું તો આવ્યો તો ત્યારે પણ રાત હતી ને અત્યારે જઉં છું ત્યારે પણ રાત જ છે ને. પણ આટલી ઉતાવળ કેમ કરો છો? અરે તમને હેરાન નહીં કરવાનો અમને એક ચાન્સ તો આપો. ના ના, હું હવે નહીં રોકાઈ શકું. હું નીકળીશ. અરે પણ કઈ આવી રીતે રાત્રે જવાતું હશે? હા, અરે જો જવું જોઈએ ને અને આટલી બધી ઉતાવળ હોય તો સવારે નીકળી જજે ને. ના ના કાકા, અરે પણ ગુણુ, મારાથી હવે નહીં રોકાવાય. ખરેખર મારાથી હવે નહીં રોકાવાય. હા હા ઠીક છે ગુણુ, પણ તારે આમ અડધી રાત્રે જ કેમ નીકળવું છે ભાઈ? અરે તમે મારી ચિંતા નહીં કરો. પેલા બસ સ્ટેન્ડ પર બસ તો મારી રાહ તો જોતી જશે. ગુણુ, બોલો દેસાઈ સાહેબ, કેમનું હાલે? સારું હાલે? આપણું તો આમ હાલ્યા કરે. ના પ્રેક્ટિસ તો એકદમ ધમધોકાર હાલે. હા, તમારા આશીર્વાદ છે. ના આવું તો કેવું જ પડે ને. તમારા જેવા આમ સિનિયર ડોક્ટરની કંપની હોય તો એટલું શીખવું કે ના શીખવું? તમે દેસાઈ સાહેબ, અને આપણામાં પેલી કહેવત નથી કે ધોળા હારે કાળાને બંધો તો વાન ભલે ના આવે પણ શાન તો આવે ને આવે. અરે નહીં દેસાઈ, આવું નહીં બોલો તમે. આવું હું બોલો? અરે મારામાં શાન આવી એવું કીધું મેં તો પછી. હા, અને આ પેલા રાજકોટમાં સેમિનાર છે એનું હું લે, આ કઈ પૂછવાની વાત છે? હે, તમારો સેમિનાર અટેન્ડ કરવા માટે તો હું ભારે ઉત્સુક છું. હા, અરે દરેક વખતે તમારા સેમિનારમાં કંઈક ને કંઈક જાણવા મળે, કંઈક ને કંઈક શીખવા મળે. અને આ વખતે પેલી બીમારી શું? હા, તમે જે આ હમણાં ઇંગ્લિશમાં બોલ્યા ને એ જ બીમારી વિશે જાણવું છે મારે. અને એ બીમારીનું તો તમને ખબર છે ને, આમ આકાશ જેવું છે. આકાશ દેખાય આમ ચોખ્ખું સટા, પણ ક્યારે વાદળા ઘેરાઈ જાય ને એ કોઈ કહેવાય નહીં. એવી જ રીતે પેશન્ટ દેખાય આમ શાંત, પણ ક્યારે બૂમ બરાડા પાડવા લાગે ને એ કઈ કહેવાય નહીં. હા, ના કામ બતાવો. આપણે તો વાતોના વરોડા કરવા વાળા. ચલો મળીએ ને પછી આવતીકાલે. હા ચલો, જય સિયારામ, જય બાપારામ. તું અહીંયા અડધી રાત્રે? આલે ચા. અડધી રાત્રે ચા? પપ્પાજીએ મુકાવડાવી હતી. તારે પીવી હોય તો પીને. પપ્પાને આપી કે નહીં? મેં બધાને આપી. તારે પીવી છે કે નહીં? આટલા પ્રેમથી તું લાવી છે તો પી નાખીએ. ઠંડી હતી એકદમ, બહુ સારું લાગ્યું. માતાજી તને છોકરાની માં બનાવે. તું કેમ બી ગ્રેડ ગુજરાતી ફિલ્મના સાઈડ કલાકારની જેમ વાતો કરે છે? સારું, પણ તું આટલી બધી સિરિયસ શું થઈ ગઈ છે? આવી રીતે હું વાત કરું ને તો ઉપરથી તારે હસવું જોઈએ. કઈ સારું નથી લાગતું પાર્થ. જ્યારે ગુરુ હતો ત્યારે એમ થતું કે આ ક્યારે ટળશે, અને હવે નથી તો આખું ઘર આમ ખાલી ખાલી લાગે છે. ઓહો, એમ તો હું કાલે જઈશ તો તને ઘર વધારે ખાલી લાગશે. કેમ આવું બોલે છે? તું ક્યાં જવાનો છે? રાજકોટ. શું? હા, રાજકોટમાં મારો એક સેમિનાર છે સાયકોલોજી ઉપર, એટલા માટે. તું કાલે ક્યાંય નથી જઈ રહ્યો? અરે મેં તને કહ્યું ને કે રાજકોટમાં સેમિનાર છે. તો મેં પણ
થયું કે તું કાલે ક્યાંય નથી જઈ રહ્યો? મેં આપણી માટે કઈ પ્રોગ્રામ બનાવ્યો છે કાલે. આ તો ઠીક છે ને, હું રાજકોટ થી પાછો આવી જાઉં ત્યારે રાખજે પ્રોગ્રામ. ના, હું શું કામ મારો પ્રોગ્રામ કેન્સલ કરું? અરે મેં કેન્સલ કરવાનું કહ્યું તને? અરે પોસ્ટપોન કરવાનું કહ્યું, આમ પાછો ઠેલ. હે, તો કાલનું તો કેન્સલ થયેલું જ કહેવાય ને. પ્લીઝ ચારુ, જો ચારુ, આમ તું ખોટી જીત નહીં પકડ. બીજી વાર કહું છું તને, પ્લીઝ. તું બીજી વાર કે પાંચમી વાર કે? ના ના એટલે ના. અરે 5 પરથી યાદ આવ્યું, મારે સવારે 5 વાગે નીકળવાનું છે. શું? સવારે 5 વાગે? હા, અરે ગાડી લેવા આવવાની છે સવારે. મારે સવારે છે ને વહેલા રેડી રહેવું પડશે. એટલે મેં કાલનો પ્રોગ્રામ બનાવ્યો એનું તો કોઈ મહત્વ જ નથી ને. જો ચાલ, તું આમ ખોટી જીદ નહીં પકડ, ખોટી જીદ નહીં પકડ. વિચાર કર કે હું સેમિનારમાં ભાગ લઈશ, પછી કેટલા બધા પેશન્ટોની આવતીકાલ સુધરી જશે. હા, હવે તું મને એમ કે એ આવતીકાલ મહત્વની છે કે આપણા બંનેની આવતીકાલ મહત્વની છે? વાહ, શું બહાનું છે. અરે હું કઈ બહાના નથી કરતો, મેં તને કહ્યું ને એના પર તું વિચાર કરી જો. વિચારતા તો મને એમ પણ લાગે છે કે હું જો તારી પત્નીને બદલે તારી પેશન્ટ હોત ને તો તું મારા પર વધારે ધ્યાન આપત. આમ ન બોલ ચારુ. અરે બીમાર તો આ બંદો છે આપનો ડોક્ટર ચારુમતીજી. જાને જુઠાડા. હવે હું તને કેમ કરીને ખાતરી અપાવું કે હું તને સાચો પ્રેમ કરું છું? સાચું કહું છું. ચારુ ઓ ચારુ, સાંભળ કહ્યું મારું, તું જો આમ ન રીસાય તો સારું 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 સારું. પ્રેમનો જો દેવતા જશે ચીડાઈ તો કાઢે વોરંટ મારું 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 મારું. દાંત કાઢે. સારું થયું કે તું સાયકોલોજીના સેમિનારમાં જાય છે. ઓહ, થેન્ક યુ સો મચ. કારણ કે છે ને ઇલાજની તને જરૂર છે પાર્થ. અરે અરે પણ એ સાંભળ તો ખરી, મારી બેગ પેક કરી દેજે, સવારે જલ્દી નીકળવાનું છે. ચલો હવે હું સુઈ જાઉં. સારું સારું. આ તારા પપ્પા છે ને એ પણ હદ કરે છે. એને અડધી રાત્રે ચા પીવાના બસ બહાના જોઈએ છે. આજે આ ગુણુ ગયો એની વિદાયના માનમાં, બોલો. પણ દિશા, તારે હવે ઘરના બધા કામ શીખી લેવા જોઈએ. હા, શું છે કે કાલે ઉઠીને કોઈ મને ન સંભળાવી જાય. કેમ? કાલે કોઈ બહારથી આવવાનું છે? અરે કોઈ આવવાનું નથી, પણ તું તો બહાર જઈશ ને. લે, કાલે હું બહાર જઈશ ને મને જ નથી ખબર. પણ એક મિનિટ, હું જ્યાં જઈશ ત્યાં હું કઈ ચા નહીં બનાવું કે વાસણ નહીં સાફ કરું. ભાઈ તમે હું જવાની ક્યાં છું? હા દિશા, તું તો બહુ ચતુર છે ને. વિચાર કર કે કાલ સવારે તું ક્યાં જઈશ કે જ્યાં જઈને તારે ઘરના બધા કામ કરવા પડશે. એમાં વિચારવા જેવું શું છે? એવી કોઈ જગ્યા નથી જ્યાં ઘરકામ કરવા પડે. માંડ માંડ તો આપણા ઘરમાં કામ કરું છું ને તું કે છે કે એક મિનિટ. તારો કહેવાનો મતલબ છે કે હું સાસરે? ચતુર તો તું છે જ. હા, એટલે કાલે મારે સાસરે જઈને ઘરકામ કરવાના? કાલે એટલે હવે પછી ભવિષ્યમાં. એમ? પણ મમ્મી, આપણે મિનિમમ એક છોકરો તો ગોતી લઈએ, પછી મારા સાસરે જવાની વાત કરીએ. બેટા, એક નહીં, મેં તારા માટે 3-4 છોકરા જોઈ લીધા છે. શું વાત કરે છે? કોણ છે કોહિનૂર હીરા? બોલ બોલ. આજો આ ફોટાઓ છે. આ ફોટાઓ કોને આપ્યા? ગુણુ. અરે એ જતા જતા આ ફોટાઓ બેડરૂમમાં મૂકીને ગયો હતો અને સાથે ચિઠ્ઠી પણ હતી. એમાં લખ્યું હતું, કોઈ દિશાને લાયક પસંદ પડે ને તો જણાવજો. આનું મોઢું તો જો, એક નંબરનો ગુંડો લાગે છે. ગુંડો. શું કરે છે? નામ શું છે આનું? હા બેટા, ફોટાની પાછળ બધી વિગત છે. ઓહો, નામ ધનરાજ બાપુ, ઉંમર 28 વર્ષ અને ઊંચાઈ 6 ફૂટ, કામ ઘેટા બકરા પાલન, શોખ પહેલવાની. વાહ મમ્મી, શું છે આ? અરે બેટા, કેમ શું થયું? અરે જો, એના નામ, કામ, શોખ એ બધું તો છે જ ને જાણવા માટે. અને હા, હાઈટ એ પાછી બોનસમાં. બીજું જોઈએ છે શું તને જાણવા માટે? મમ્મી, તું જોક કરે છે? અરે આમાં જોક જેવી શું વાત છે બેટા? અરે અમારા જમાનામાં તો છોકરા વિશે લગ્ન પહેલા કઈ ખબર ન પડતી. અરે છોકરાની અમુક વાતો તો છે ને લગ્ન પછી પણ ન ખબર પડે. જ્યારે અહીંયા તો બધું સ્પષ્ટ છે.
એટલે સ્પષ્ટ હોય એટલે બધું સ્વીકારી લેવાનું. અરે એમ ક્યાં કહીએ છે તને, તારી પાસે ચોઈસ તો છે જ ને. હા, બીજા ફોટાઓ તો જો. ઓકે ઓકે. અરે પણ ધનરાજ બાપુ પર તો કંઈક બોલ. મમ્મી, મારે લગ્ન માટે છોકરો જોઈએ છે, કંઈ બોડીગાર્ડ નથી ગોતવો. આમે પતિ તો પોતાની જાતને એની પત્નીનો બોડીગાર્ડ જ સમજતો હોય છે, તો પછી બોડીગાર્ડ પતિ બને એમાં શું વાંધો છે? મમ્મી, અહીંયા મારી લાઈફની વાત ચાલી રહી છે ને તને મજાક સૂજે છે? ને આ જો, હે, જો આને આ કેવો દેખાય છે? નામ શું છે આનું? વાહ, ચંપક બાપુ. ઉંમર 29 વર્ષ. ઊંચાઈ ઓહો કેટલો લાંબો છે, 3.5 ફૂટ. એ કામ શું કરે છે? સર્કસમાં કામ કરે છે. આ ગુણુની ચોઈસને શું થઈ ગયું છે? એક 6 ફૂટનો ગુંડો, બીજો 3.5 ફૂટનો જોકર. મમ્મી, વર્ષમાં એકવાર સર્કસ જોવાની ઈચ્છા થાય છે. આને જોયા પછી છે ને એ ઈચ્છા પણ સાવ મરી ગઈ. અરે વિચારી જો, રોજ તને ઘરે બેઠા જ સર્કસ જોવા મળશે. નો થેન્ક્સ. લગ્ન પોતે જ એક સર્કસ છે, એમાં અસલી સર્કસને મિક્સ કરવાની જરૂર નથી. કેમ, શું થયું? બસ 2 ફોટા જોઈને જ ધરાઈ ગઈ? મમ્મી બસ, હા, કેવા લોકો છે ફોટામાં. મને તો લાગે છે કે ગુણુના નામે તું તારી પસંદના છોકરાઓના ફોટો દેખાડી રહી છે મને. અરે મારી પસંદ તો સાવ જુદી છે. બાકી તું આ હાઈટ બોડી જોઈને છોકરાઓને શું કામ રિજેક્ટ કરે છે? બેટા, જીવન સાથીનું તો દિલ જોવું જોઈએ. એમ? મમ્મી, તો એક કામ કરીને ગુણુને કહીએ કે ફોટાની સાથે સાથે આ છોકરાઓના છાતીના એક્સરે પણ મોકલી આપે. પછી આપણે અહીંયાના હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાડીએ કે કોનું દિલ કેવું છે. અરે આમ શું ચીડાય છે દિશા? મારો કહેવાનો મતલબ એમ છે કે જીવન સાથી એવો હોવો જોઈએ જે આપણને આનંદમાં રાખે. હા, તારા પપ્પાને જ જો ને, એ જ્યારે મને જોવા આવેલા ને ત્યારે સાવ સરકારી ક્લાર્ક જેવા લાગતા હતા. પણ મને ખબર પડી ગઈ કે એ જ મને ખુશ રાખશે. અરે પણ મમ્મી, ફોટાઓ પરથી સ્વભાવ કેવી રીતે સમજાય? અરે એ તો મળીએ એટલે ખબર પડી જાય બેટા. અરે તું શું કહેતી હતી કે તારી પસંદ એકદમ જુદી છે? તો મને જરા કહે તો ખરી કે તારી પસંદ કેવી છે? બોલ બોલ. મારી દ્રષ્ટિએ ગુણુ જેવો છોકરો. ગુણુ? કેમ 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 શરમાઈ ગઈ? હું પસંદ પડી ગયો. બોલાવીએ અને પાછો બોલાવીએ. મમ્મી, મારું કોઈ સ્ટેન્ડર્ડ હોય કે નહીં? તો પછી આમાંથી જ પસંદ કરને. લાવ, કામ કરી આપું. કાલ માટે બીજા ફોટા ગોતી રાખીશ. કર કર કર. બધા અવાજ છે ને તું જ કરતી હતી. મને હારું એવું લાગે છે કે મારા પોતાના જ અવાજથી આમ બીને કાં ઉઠી જાય. મને નહોતી ખબર ને કે હું જ અવાજ કાઢું છું. ઊંઘમાં હતી, કીધું તો ખરું તમને. સપનામાં તો ઠીક ચકુડાના પપ્પા આ રૂમ સુધી કેટા બકરા આવી ગયા. એ ગીતા આવી કાળી રાતના ઘરમાં ઢોર ન ઘરે, ભૂત ઘરે ભૂત. મેં તને કીધું તું ને, ઢોર ન ઘરે ભૂત ઘરે અવરા પગે જો. આ તો વેવાઈ લાગે છે, ભૂત નથી. વેવાઈ ને ભૂતમાં કઈ જાજો ફરક છે? અરે
અને એ ગીતા આ લપરો છે ને આમનમ નહીં ઉઠે. તું મને પાણી દે, નહીં તો આ વાંદરાને ઉઠાડવા હારું હું એક લાફો મારીશ. લ્યો ભયંકર મોટી સ્ટેજ! તમે મારા ઘરમાં આટલી મોડી રાત્રે શું કરી રહ્યા છો? તમે મારા ઘરમાં આટલી મોડી રાત્રે શું કરી રહ્યા છો? તારા ઘરમાં હું અને ગીતા આવી રીતના મારા હરા આ સવાલ મારે તને કરવો જોઈએ કે આવી મોડી રાતે તું મારા ઘરમાં શું કરી રહ્યો છે? હા તો તમારું ઘર છે. હું તમારા ઘરમાં કઈ રીતે આવી પહોંચ્યો? ઔરા પગે હાલીને. અવરા પગે? કેમ? કારણ કે તું છો જવરી હું છો. મારા હરા જિંદગીમાં કોઈ દી સીધા પગલે આયલો છે? ઠીક છે, ઠીક છે, ઠીક છે. આ તો તમે મને મળ્યા એટલે મેં તમને પૂછ્યું. હવે ભાઈ મને એવું લાગે છે કે તમે ઊંઘમાં હાલતા હાલતા અહીંયા સુધી આવી ગયા. ઓહ અચ્છા, જોયું. હવે હું તો ઊંઘમાં હતો તો મને કેવી રીતે ખબર પડે કે હું ઊંધા પગે ચાલતો હતો? ऐसे આમાં શું છે, હું નીંદરમાં નહોતો ને એટલે હું નહોતો હાલતો. અને મને શું ખબર મારા હારા કે તને આમ નીંદરમાં ઔરા પગે હાલવાની ટેવ છે. ઓકે ઓકે, આઈ એમ સોરી. સોરી, આ બધો છે ને ઓલા સંદીપડાનો વાંક છે. એટલે હું ઊંધા પગે ચાલતો તો એમાં સંદીપનો વાંક છે? ન હોય. તું અકલ મઠ્ઠો જ લાગસ મને. મારો કહેવાનો મતલબ એમ છે કે અમારો સંદીપડો ઘરમાં રાતના મોડો આવે ને તો એ દરવાજો બંધ કરવાનું ભૂલી જાય છે. તો પછી હવે જો તમે લોકોએ દરવાજો બરાબર બંધ રાખ્યો હોત ને તો હું છેક તમારા ઘરની અંદર સુધી આવી રીતે આવી શક્યો હોત. કેટલી વારી વાંદરાને મેં સમજાવ્યો છો ગીતા કે દરવાજો બંધ કરતો જા, નવરી બજાર ગમે ત્યાં ઘરી જાય ઘરમાં. ઓહ, આમાં છે ને આમાં ગુણોનો વાંક છે. એલા એ આ સંદીપડો દરવાજો બંધ ન કરે એમાં ઈ ગુણાનો વાંક. એ ના એમ નથી. હવે ગુણુને છે ને ઊંઘમાં ચાલવાની આદત છે અને મેં છે ને અત્યારે સપનામાં છે ને ગુણુને ઊંઘમાં ચાલતો જોયો. એટલે કદાચ હું પણ છે ને ઊંઘમાં ચાલતો આ તમારા ઘર સુધી આવી પહોંચ્યો હોઈશ. એલા એ સપનું થઈ ગયું પૂરું, નીંદર ગઈ છે ઉડી. એટલે હવે ઘર ભેગી નો થઈ જા અને આરામ કર. ભયંકર સાહેબ, તમે પણ ચાલો ને. એટલે મને અહીંયા મારા ઘરમાં આરામ કરવા દે ને. મારા ઘરમાં તમને આરામ કરવા માટે નથી બોલાવતો. સાચું કહું ને, મને છે ને બહારના કૂતરાઓની બહુ બીક લાગે છે. તો તમે જરા કંપની આપો ને પ્લીઝ. તારે ઘરના કે બહારના કૂતરાથી બીવાની શું જરૂર છે? કૂતરા તારાથી બીવે છે. કે છે કે તું જો એને બટકો ભરી લે ને તો ઈ લોકોને હડકવા હાલી મરે છે. ભયંકર છો. અરે ચાલો ને પ્લીઝ. શું તમે મૂકી આવો ને આમને, પછી ગલીના કૂતરા ઊંઘમાં ભસતા હોય કે હાલતા હોય તો બચાડાને બીવડાવે ને. જાઓ મૂકી આવો, જાઓ. ચાલો તું બહુ દયાબેનની દીકરી નહીં? ચાલો ને હવે શું. એટલે તું મને પકડીને લઈ જવાનો છે કે હું તને પકડીને લઈ જાઉં? બીક તને લાગે છે? હો બરાબર. લો તમે મને પકડો બસ. ના તેડીને લઈ જઈશ. આવું છું હાલ. હાલો. આમ જો આમ. હાલો. હાથવીન જજો ઓ પાછા. ઓહ, હાલો આપણે તો સૂઈ જઈએ. ઊંઘમાં તો ગળોએ બગડી ગયું. હે ભગવાન. ભયંકર સાહેબ, એક વસ્તુ મેં હમણાં નોટ કરી. તમે છે ને મારી સાથે આવવા માટે હમણાં છે ને તરત તૈયાર ન થયા. ઈ નહીં હો, આ તો હું છે એલા દિવાકર. આ તું અડીને તો રેસ એમાં હું તને મેલવા આવવાનો એમ. એવું હતું? મને એમ કે તમને પણ કોઈકનો ડર લાગે. પીવે ને ઈ ભાઈડા મૂછ વગરના હોય. વાત તમારી એકદમ સાચી. એટલે એ હું આ લોકોને નીંદરમાં હાલવાનો રોગ લાગુ પડી ગયો કે હું?
એ તો ખબર નથી. હવે એમણે કયું સપનું જોયું છે એના ઉપર આધાર રાખે છે. તું બધું બરાબર સમજી ગયો ને? હા હું સમજી ગયો. હવે તું સાંભળ, તારું અને ઘરનું ધ્યાન એકદમ બરાબર રાખીશ. એ જ નહીં રાખતી. મેં ઘરના લોકોને કહ્યું છે, એ લોકો રાખશે. પાર્થ